કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછું તમારું સ્વાગત છે લેક્ચર નંબર 3 અને મારી ચેનલની અંદર. તો મિત્રો આપણે લાસ્ટમાં લેક્ચર નંબર 2 ની અંદર જે વાન્ડરવાલ્સ જે બળો છે એના જે પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો મિત્રો હવે આ વાન્ડરવાલ્સ બળનો એક બીજો પ્રકાર છે દ્વિધ્રુવ બળો સમજાવો. કે આ એક એના વાન્ડરવાલ્સ પ્રકારના બળનો જ એક શું છે પ્રકાર છે, કયો તો કે દ્વિધ્રુવ બળો સમજાવો. તો પહેલા તો આપણે પ્રશ્ન થાય કે દ્વિધ્રુવ એટલે આપણે થોડીક આપણો જે આજનો ક્વેશ્ચન છે એના ઉપર થોડીક આપણે ચર્ચા કરીએ કે આ દ્વિધ્રુવ એટલે કેવો કરે. તો કે વિદ્યુત ઋણતામાં વધુ તફાવત ધરાવતા પરમાણુઓની બનેલા અણુ હંમેશા કેવા હોય? દ્વિધ્રુવીય હોય. કોને કહેવાય? દ્વિધ્રુવ પરમાણુ અથવા તો અણુ. તો જો અહીંયા શું કીધું કે આવા દ્વિધ્રુવ જે પરમાણુઓ છે એ ભેગા થઈને જે બંધ બનાવે એને શું કહેવાય? દ્વિધ્રુવ બળ કહેવાય. જે બંધ બનાવે એ શેનાથી બનશે? તો કે દ્વિધ્રુવ બળથી. તો આપણે પહેલા પ્રશ્ન થાય કે આવા દ્વિધ્રુવ પરમાણુ કયા? તો કે જેની અંદર એની વિદ્યુત ઋણતામાં વધુ તફાવત ધરાવતા પરમાણુઓ છે એને કેવા કહેવાય? તો કે દ્વિધ્રુવ પરમાણુ કહેવાય. કેવા કહેવાય? દ્વિધ્રુવ પરમાણુ કહેવાય. કયા? તો ધારો કે HCl છે, H2O છે, પછી NH3 છે. આવા જે બધા પરમાણુઓ છે કે જેની અંદર એની વિદ્યુત ઋણતામાં વધુ તફાવત હોય, એટલે કે HCl માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, આ પ્લસ આ માઇનસ. રેડી? તો આ પ્રકારે જે એમાં એની વિદ્યુત ઋણતા જોવા મળે તો આવા જે વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એને કેવા કહેવાય? દ્વિધ્રુવ પરમાણુ કહેવાય. કેવા કહેવાય? દ્વિધ્રુવ પરમાણુ કહેવાય. તો આવા પરમાણુ ભેગા થાય અને જોડાય. અને જે બંધ બને એ શેના દ્વારા બનશે? તો કે દ્વિધ્રુવ. એમાં જે બળ જોઈએ એ બળ કયું હશે? તો કે દ્વિધ્રુવ બળ હશે. કેવું હશે? દ્વિધ્રુવ બળ. કઈ રીતે? ધારો કે એક પરમાણુ લઈ લો. ધારો કે HCl નો પરમાણુ છે મારી પાસે. HCl નો પરમાણુ છે તો સ્વાભાવિક વસ્તુ એમાં જે એનો પરમાણુ છે એમાં ધારો કે હું આ જ પ્રકારે એને દોરી નાખું તો એક બાજુ શું હશે? પ્લસ હશે, એટલે કે હાઇડ્રોજન પ્લસ હશે અને Cl માઇનસ હશે. પરંતુ આ વસ્તુ ક્યારે શક્ય બને? તો પહેલા મારે આને આ રીતે જ મિત્રો દોરવાનું થાય કે HCl નું પરમાણુ છે તો આ પ્લસ આમ. રેડી? આ રીતે દોરવાનું થાય. પરંતુ એના ઉપર આંશિક વીજભાર છે, એના ઉપર થોડો ઘણો કંઈક વીજભાર છે એ પ્રકારનો મેં અહીંયા દોર્યો છે. અત્યારે આંશિક વીજભાર એટલે કે થોડોક એવો વીજભાર. આ ડેલ્ટા છે એ શું દર્શાવે? એના ઉપર આંશિક વીજભાર હજી છે. જો આ બંને જોડાઈ ગયા. કઈ રીતે જોડાવાના છે? તો કે H પ્લસ છે અને Cl માઇનસ છે, બંને જોડાઈ ગયા એટલે પ્લસ માઇનસ નું પૂરું થઈ ગયું. પરંતુ છતાં પણ આના જે અણુ છે એની અંદર આંશિક વીજભાર જોવા મળતો હોય છે. એના ઉપર આંશિક વીજભાર જોવા મળતો હોય છે. કયો? તો કે હાઇડ્રોજન ઉપર પ્લસ, Cl ઉપર માઇનસ. શું કામ? તો કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે કોના કરતા? હાઇડ્રોજન કરતા. એટલે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ધન છે જ્યારે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? ઋણ છે. એટલા માટે ક્લોરીન ઉપર ડેલ્ટા ઋણ આવશે અને જ્યારે હાઇડ્રોજન ઉપર ડેલ્ટા પ્લસ આવશે. તો આવો જ્યારે આ બંને જોડાઈ જાય ત્યારબાદ જે એનો HCl નો જે અણુ છે એની અંદર હાઇડ્રોજન પ્લસ, ડેલ્ટા પ્લસ અને ક્લોરીન ડેલ્ટા માઇનસ. એના ઉપર શું હશે? આંશિક વીજભાર હશે. આંશિક એટલે કાંઈક થોડોક એવો એના ઉપર વીજભાર હશે. રેડી? જેની વિદ્યુત ઋણતા વધારે એના ઉપર ઋણ વીજભાર, જેની વિદ્યુત ઋણતા ઓછી એના ઉપર ધન વીજભાર. રેડી? તો આવા બે અણુ ભેગા થાય તો અહીંયા પાછો આવો જ અણુ હાઇડ્રોજન પ્લસ પરંતુ કેવો? ડેલ્ટા અને Cl ડેલ્ટા માઇનસ. તો આ બંને જોડાય. એમાં પણ જો અહીંયા પાછું આ પ્લસ માઇનસ આવ્યું તો આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. આ બંને જોડાય અને કેવા પ્રકારનો બંધ બનશે? તો કે દ્વિધ્રુવ બંધ બનશે. એના માટે જે બળ જોઈએ આ બંનેનું જે આકર્ષણ જોઈએ એને કેવું કહેવાય? દ્વિધ્રુવ બળ કહેવામાં આવે છે. રેડી? તો મિત્રો આ વાત થઈ દ્વિધ્રુવ બળ વચ્ચેની. કઈ ખાસ એટલું બધું છે ને આમાં સમજવાનું એ જ.
આંશિક વીજભાર હશે એના ઉપર, અને આવા જે ધ્રુવીય જેની વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એવા જે દ્વિધ્રુવ પરમાણુ છે એ બંને જોડાય અને આ પ્રકારનું બળ ઉત્પન્ન કરશે. રેડી? અને બીજી વસ્તુ મિત્રો, અહીંયા જે આ વીજભાર જોડાણો એ 1.6 ગુણ્યા 10 ની માઇનસ સમથિંગ 9 જેવું છે. 1.6 ગુણ્યા 10 ની માઇનસ 9 આપણે જરાક જોઈએ જ લઈએ. સોરી, 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ જેટલી, એના કરતા પણ આની કેવી હશે? ઓછી. કેવી હશે? ઓછી. અને જે એ વિદ્યુત ઋણતા છે એનો જે ડેલ્ટા એનો વીજભાર છે એ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ કરતા પણ કેવો હશે? ઓછો. રેડી? તો આ રીતે. પરંતુ બીજી વસ્તુ આમાં મહત્વની એ છે મિત્રો કે આ જે દ્વિધ્રુવ જે બળ છે એ લંડન બળ કરતા વધારે મજબૂત હશે. લંડન બળ કરતા વધારે મજબૂત. શું કામ વધારે મજબૂત હશે? વિચારો જોઈએ. શું કામ વધારે મજબૂત હશે? તો મિત્રો, આપણે જે લંડન બળ અને જે વિસર્જન બળ અને જે શું કહેવાય કે વિક્ષેપિત બળ વિશે જે અભ્યાસ કર્યો એની અંદર મિત્રો આપણે ધન વીજભારિત અને ઋણ વીજભારિત ઉત્પન્ન થતા હતા. આની અંદર તો ઓલરેડી છે જ. આ બંને કેવા છે? ધ્રુવીય છે. એટલે એક આંશિક ઋણ વીજભાર હશે જ. આની અંદર એટલો બધો ઉત્પન્ન થશે નહીં, પણ એટલા માટે ઉત્પન્ન થવાની જરૂરિયાત જ નથી, આની અંદર જ હશે. એટલા માટે આની વચ્ચે આકર્ષણ કેવું હશે? વધારે હશે. કેવું હશે? વધારે. એટલા માટે આ લંડન બળ અને વિસર્જન બળ અથવા તો જે વિક્ષેપિત બળ છે એના કરતા આની મજબૂતાઈ કેવી હશે? વધારે હશે. કેવી હશે? વધારે. પરંતુ યાદ એ પણ રાખજો કે અહીંયા જે આંશિક વીજભાર છે, કેવો વીજભાર છે? આંશિક વીજભાર. એટલે આ પણ છે એ આયનીય બંધ કરતા કેવો હશે? નિર્બળ હશે. કેવો હશે? નિર્બળ હશે. એટલા માટે આ વાત થઈ મિત્રો દ્વિધ્રુવ બળો વિશેની. રેડી? તો હવે આપણે એના પછીનો જે વાન ડેર વાલ્સનો પ્રકાર આવે એના વિશે અભ્યાસ કરીએ. ત્યારબાદ મિત્રો એના પછી જે વાન ડેર વાલ્સ બળ છે એનો ત્રીજો પ્રકાર આવે છે તો કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો સમજાવો. તો આગળનો જે આપણે પ્રશ્ન જોયો એ જ પ્રકારનો પ્રશ્ન છે. શું કીધું? તો કે દ્વિધ્રુવ, આ જે દ્વિધ્રુવ પદાર્થ છે કોઈ એને પ્રેરિત દ્વિધ્રુવ એટલે કે બીજો કોઈ એવો પદાર્થ, તો કે આ જો બળ છે કોને વચ્ચે લાગશે? પહેલા તો દ્વિધ્રુવ પદાર્થ અને અધ્રુવીય પદાર્થ, આ બંને વચ્ચે લાગતું બળ છે. આ બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કે આ પ્રેરિત એટલે શું? તો કે આ જે દ્વિધ્રુવીય અણુ છે, આ જે દ્વિધ્રુવીય અણુ છે, જે એની બાજુનો જે અધ્રુવીય અણુ છે એને શેમાં પ્રેરિત કરશે? તો કે દ્વિધ્રુવમાં એને પ્રેરિત કરશે. શું કરશે? પ્રેરિત કરશે. પછી જે આકર્ષણ થાય એને કેવું કહેવાય? તો કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહેવામાં આવે છે. નો ખબર પડી કે તો અહીંયા ધ્યાન રાખો. જો શું કીધું? તારો આપણે આ બંનેનો અભ્યાસ કોની વચ્ચે આપણે કરવાનો છે? તો કે દ્વિધ્રુવ પરમાણુ અને અધ્રુવીય પરમાણુ, આ બંને વચ્ચે કેવા પ્રકારનું બળ ઉત્પન્ન થાય? તો કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ પ્રકારનું ઉત્પન્ન થાય. એની અંદર આ પ્રકારનું બળ ઉત્પન્ન થાય. રેડી? તો આપણે કયા અણુનું આપણે આકર્ષણ લગાડવાનું છે? તો કે એ છે એ કેવો રાખવાનો? દ્વિધ્રુવ, અને બી અધ્રુવીય. તો આ દ્વિધ્રુવ આપણે અગાઉ જોયું એ પ્રમાણે ધારો કે હું અહીં લઈ લઉં HCl. શું લઈ લઉં? HCl. રેડી? તો અહીંયા આ પ્રકારનું હશે H+ અને Cl-. આ રીતે આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે એની ઉપર ડેલ્ટા એટલે કે આંશિક વીજભાર હશે. એટલા માટે આ કેવો થયો? દ્વિધ્રુવ પરમાણુ થયો. એની સાથે બીજો કયો? તો કે અધ્રુવીય પરમાણુ. આ બંને વચ્ચેનું જે આકર્ષણ થાય એને કેવા પ્રકારનું બળ કહેવાય? તો કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહેવાય. રેડી? તો આ જે છે આ કરશે શું? પહેલા આ જે એ છે આપણો જે ધ્રુવીય છે એ કરશે શું? તો કે એના ઉપર આંશિક વીજભાર હશે. શું કામ? તો કે તે દ્વિધ્રુવીય પદાર્થ છે એટલા માટે એના ઉપર આંશિક વીજભાર હશે. પરંતુ આ બંને જેમ નજીક આવશે
આ બંને જેમ નજીક નજીક આવશે, એક કેવો દ્વિધ્રુવીય અને બીજો અધ્રુવીય, આ બંને નજીક નજીક આવશે તો આ જે ધ્રુવીય પદાર્થ છે એ આ અધ્રુવીય પદાર્થને કેવો બનાવશે? ધ્રુવીય બનાવશે. કેવો બનાવશે? ધ્રુવીય. કઈ રીતે? તો કે આનું જે આકર્ષણ છે, આનું ત્યાં બે નજીક નજીક આવશે એટલે આ અહીંયા આવી જાય તો આ બે નજીક નજીક આવે એટલે અંતર ઘટતું જાય. એટલા માટે અહીંયા તો જો એક બાજુ શું હશે? માઇનસ હશે ને એક બાજુ શું હશે? પ્લસ. તો આ માઇનસ છે એ જે બીજો આપણો અધ્રુવીય અણુ છે એને કેન્દ્રમાં રહેલા પ્રોટોન એટલે કે પ્લસ એની વચ્ચે શું કરશે? આકર્ષણ કરશે. શું કરશે? આકર્ષણ. એને આકર્ષણ કરે એટલે સ્વાભાવિક વસ્તુ પ્લસ આ બાજુ આવશે ને બધા માઇનસ ઓલી બાજુ જાય, પ્લસ આ બાજુ આવશે માઇનસ ઓલી બાજુ જાય. તો આનો આકાર પણ કેવો થઈ જાય? આનો આકાર પણ કેવો થઈ? જો આનો તો એમ નામ છે H પ્લસ ડેલ્ટા પ્લસ. ધારો કે અહીંયા કોઈ પણ એનું નામ રાખતો નથી, આ બાજુ પ્લસ છે અને આ બાજુ ડેલ્ટા માઇનસ છે. આનો આ પ્રકારનો આકાર છે. તો બીજો જે છે આ જે છે શું કરશે? આ માઇનસ છે એ પ્લસને પોતાની તરફ ખેંચશે, અથવા તો પ્લસ છે માઇનસને પોતાની તરફ ખેંચશે. તો સ્વાભાવિક વસ્તુ માઇનસ બધા એક બાજુ જાય ને એક બાજુ પ્લસ આવશે. તો અહીંયા ફરી પાછું આ પ્રકારનું થઈ જાય, પ્લસ અને માઇનસ જે આપણે અગાઉ જોઈએ પ્રમાણે આ પ્રકારનું થઈ જાય. તો આ બંને વચ્ચે હવે આને જો પ્રેરિત કર્યો, આ ધ્રુવીય હતો નહીં, આ ધ્રુવીય હતો નહીં, પરંતુ અત્યારે એને શેમાં ફેરવી નાખ્યો? ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ. એના ઉપર આંશિક શું કહેવાય કે વિદ્યુત, એના ઉપર વિદ્યુત ઋણતા ઉત્પન્ન કરી, આંશિક વિદ્યુત ઋણ. એને આંશિક વીજભાર આપી દીધો કાંઈક, પ્લસ અને માઇનસ વીજભાર આપી દીધો. કોની? તો કે આપણે જો આ ધ્રુવીય અણુ છે એની પોતાની તરફ આકર્ષણ કરી અને એને આપી દીધો આનો ઉપર પ્લસ અને માઇનસ. તો આ બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો આ બંને વચ્ચે આકર્ષણ થાય તો આ જે બળ છે, જે બંને વચ્ચે આકર્ષણ થતું જે બળ છે એને કયું કહેવાય? દ્વિધ્રુવીય, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. એટલે કે એની બાજુનો જે અધ્રુવીય અણુ છે એને પ્રેરિત કર્યો. શેમાં પ્રેરિત કર્યો? તો કે ધ્રુવીયમાં એને પ્રેરિત કર્યો. એના ઉપર વીજભાર આપ્યો, આંશિક કંઈક વીજભાર, ધન વીજભાર આપ્યો અને ઋણ વીજભાર એને આપ્યો. એના ઉપર ધન વીજભાર અને ઋણ વીજભાર આપ્યો અને પછી એને જે બંને વચ્ચેનું જે બળ લાગ્યું, આકર્ષણ જે બળ લાગ્યું એને કેવા પ્રકારનું બળ કહેવાય? તો કે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. એટલે કે એને પ્રેરિત કર્યો. શેમાં? ધ્રુવીયમાં એને પ્રેરિત કર્યો. પછી જે બળ લાગે એને કેવું કહેવાય? દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહેવામાં આવે છે. રેડી? તો આની અંદર પણ મિત્રો આની અંદર લંડન બળ જોવા મળે છે. આની અંદર લંડન બળ જોવા મળે છે, વિસર્જન બળ જોવા મળે છે. અને આની આગળ જે આપણે આગળ જોયું દ્વિધ્રુવ જે બળ છે એ પણ આની અંદર જોવા મળે છે. રેડી? તો આ બંને કરતા નહીં, પરંતુ આ જે વિસર્જન લંડન બળ છે એના કરતા આ વધારે મજબૂત છે. રેડી? તો આ આપણે વાત થઈ દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ વિશેની. રેડી? આમ જોઈએ તો ખૂબ સરળ હતો, નાનો હતો, એટલું બધું કઈ મહત્વ હતું નહીં. પરંતુ મિત્રો અહીંયા આ ત્રણે ત્રણ પ્રકાર પૂરા થાય. જે આપણે વાંડરવાસ બળ વિશે જે અભ્યાસ કર્યો એના ત્રણ પ્રકાર અહીંયા પૂરા થાય. વાંડરવાસ બળના ત્રણ પ્રકારનું બળ જોવા મળે. કયું? વિસર્જન બળ, અથવા તો લંડન બળ, અથવા તો વિક્ષેપન બળ. વિક્ષેપિત બળ. બીજું દ્વિધ્રુવ બળ, ત્રીજું દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. રેડી? આ ત્રણ બળ છે જે વાંડરવાસ બળના જે પ્રકાર છે એના વિશે અભ્યાસ કર્યો. અને મિત્રો આમાં ખાસ એક સૂચના દેવાની તમને કે આ જે ત્રણેય પ્રશ્નો આપણે જે અત્યાર લગીના જે ટોટલ 5 પ્રશ્નો જોયા, પ્રસ્તાવનાથી માંડીને અત્યાર લગીના જે ટોટલ 5 પ્રશ્નો જોયા, એ 5 પ્રશ્નોનો અભ્યાસ તમે કોઈ પણ રેફરન્સ બુકની અંદરથી કરજો. કેમ કે ટેક્સ્ટ બુકમાં થોડુંક હાર્ડ કરેલું છે. એટલે કે આપણે માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકની અંદર વાંચવાનું છે જ એમાંથી, એની અંદરથી આપણે અભ્યાસ કરવાનો છે. કેમ કે આપણે ટેક્સ્ટ બુકની બહાર જઈ શકતા નથી અને એની બહાર શું કહેવાય કે એનાથી ઓછો પણ અભ્યાસ કરી શકતા નથી. પરંતુ આપણે આની અંદરથી એ પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો છે કે જે JEE અને નીટની અંદર ઉપયોગી થાય આપણને, કે વધારાની આપણે કાંઈ મથામણ કરવાની નથી. એટલા માટે આ જ્યારે તમે આ 3 કે 4 કે 5 પ્રશ્નો છે એનો અભ્યાસ કરો, જ્યારે તમે આ વિડીયો લેક્ચર જોઈ અને પછી જ્યારે તમે એને તૈયાર કરો, તો આ તૈયાર છે તમારે 3 મેક્સિમમ ઓછામાં ઓછી 3 બુકમાંથી તૈયાર કરવાનો છે. પછી એમાંથી આપણે શીખવાનું છે. અને મિત્રો બીજી વસ્તુ આ જે છે તમારે માત્ર ને માત્ર માઇન્ડની અંદર સેટ કરવાનું છે.
આ ગોખણપટ્ટી કરવાની નથી કે તમારે ટેક્સ્ટ બુકની અંદરથી બેઠે બેઠું કોપી મારવાનું નથી. એની અંદરથી સમજવાનું છે કે આ બળ કઈ રીતે ઉત્પન્ન થાય, કાલ્પનિક રચના આપણે મગજની અંદર કરવાની છે, તો આ વસ્તુ સમજાશે. બાકી તમે ટેક્સ્ટ બુકમાંથી બેઠે બેઠે ગોખી નાખશો અથવા તો અન્ય કોઈ રેફરન્સ બુકમાંથી ગોખી નાખશો તો મિત્રો આ જરાય આ વસ્તુ સમજાશે નહીં, માથાનો દુખાવો થશે. તમારે કાલ્પનિક રીતે આ જે છે માઇન્ડસેટ રીતે તૈયાર કરવાનું છે. રેડી? તો આ રીતે આશા રાખું કે તમે તૈયાર કરશો. તો મિત્રો આ લેક્ચર નંબર 3 ની અંદર આપણે આટલું રાખીએ. બાકીનું હવે જે હાઇડ્રોજન બંધ છે, જે એનો આપણે અભ્યાસ છે એ નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 4 ની અંદર આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.